એક મોટા સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે, જ્યાં વંથલીના ભાટિયા ગામમાં સ્વયંભૂ લોકડાઉન છે। જૂનાગઢના વંથલીના ભાટિયા ગામમાં સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે। ભાટિયા ગામમાં કોરોનાના 49 કેસ નોંધાયા બાદ સ્વયંભૂ લોકડાઉન પાળવામાં આવ્યું। આરોગ્ય વિભાગની ટીમ પણ ગામે પહોંચી અને તપાસ કરી। જૂનાગઢના વંથલી તાલુકાના ભાટિયા ગામમાં છેલ્લા 5 દિવસ દરમિયાન 49 જેટલા લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય પ્રશાસનમાં દોડધામ મચી ગઈ। ગ્રામજનોએ પણ સતર્કતા દાખવી અને સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું। હાલ આરોગ્ય વિભાગની ટીમે ડોર ટુ ડોર સર્વે, સેનેટાઇઝ, ઉકાળા વિતરણ સહિતની કામગીરી કરી છે। ગામમાં એક મરણ થયા બાદ બેસણું રાખ્યું હોવાથી ત્યારથી આ સંક્રમણ ફેલાવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી વધુ વિગતો મેળવીએ। પરાક્રમ, શું સ્થિતિ છે આ ગામની? સંક્રમણ કેવી રીતે ફેલાયું અને આરોગ્ય વિભાગે શું કામગીરી કરી? જી, અત્યારે વંથલી તાલુકાના જે ભાટિયા ગામ આપણે આવી પહોંચ્યા છીએ। 1400 ની વસ્તી છે અને 49 જેટલા કેસ આવ્યા છે। આરોગ્ય વિભાગની જે ટીમ છે તે અત્યારે પહોંચી છે। અત્યાર સુધીમાં અનેક લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે। સીધા જ ઉપસરપંચ છે ગામના, આપણે એમની સાથે વાત કરીશું। શું નામ તમારું? દયાભાઈ સંઘાણી। દયાભાઈ, કેટલા કેસ આવ્યા છે અને કેસ આટલા બધા એક સાથે આવવાનું કારણ શું છે? અત્યારે આપણે અમારું આ વંથલી તાલુકાનું ભાટિયા અમારું ગામ છે। અત્યારે ભાટિયાની અંદર અમારે 49 કેસ આવેલ છે અને કોઈ આ ઠંડા હવામાનને લીધે કોઈ સંજોગોની અંદર અમારે આ સંક્રમણ વધ્યું છે। તો આજથી વધ્યું એના 6 દિવસ થયા છે। તો અત્યારે અમારી ભાટિયા આરોગ્ય ખાતાની ટીમ, થાણાપીર પેરસાની ટીમ, વંથલી તાલુકાની ટીમ, આરોગ્ય ખાતું સતત અમારે આ ગામ ઉપર તૈનાત આજ નજર રાખી રહ્યું છે અને કાયમી હાજરી આપી અને બધા જે લોકો છે એને ટેસ્ટિંગ કરે છે। તો અત્યારે અમારા જે 49 કેસ છે એમાં ટેસ્ટિંગ કરતા અને રિકવરી સારી છે। એમાંથી 49માંથી 2 કેસ એક્સપાયર્ડ થઈ ગયેલા છે। આજથી 4 દિવસ પહેલાં, 1 અઠવાડિયા પહેલાં 2 કેસ એક્સપાયર્ડ થયા। તો અત્યારે અમારા ગામની અંદર અમે સ્વયંભૂ લોકડાઉન કરીએ છીએ, કરેલ છે। દુકાનો બધી બંધ છે। અત્યારે કોઈ પણ ગામમાં કોઈને માસ્ક પહેર્યા વગર નીકળવા નથી દેતા। અમારા આરોગ્ય ખાતું સેનેટાઇઝ કરે છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અમે પૂરી કાળજી રાખી છીએ। ત્યારબાદ અમારી ગ્રામ પંચાયતની આખી ટીમ અને આખું ગામ અમને સહકાર આપે છે। તો અત્યારે કેટલી વસ્તી છે ગામમાં અને ક્યારથી આ 49 કેસ આવ્યા છે? આજથી 49 કેસ એટલે આજથી અઠવાડિયાની અંદર થોડું સંક્રમણ વધતું ગયું। પહેલાં 25 આવ્યા હતા, પછી પાછું ટેસ્ટિંગ કરતાં 40-45 થયા। તો અટાણે કુલ 49 છે। તો અટાણે અમારું 1310ની વસ્તી ધરાવતું અમારું ગામ છે। ચોક્કસ આરોગ્ય વિભાગની ટીમ છે તે અહીંયા આરોગ્ય કેન્દ્ર છે ત્યાં પહોંચી છે। અત્યાર સુધીમાં 49 જેટલા કેસ આવ્યા છે। 2 લોકોના મૃત્યુ થયા છે। ગામના જે આગેવાનો છે તેમને નક્કી કર્યું છે કે ગામની બહાર કોઈએ જવું નહીં અને બહારથી કોઈને અંદર આવવા ન દેવા। ગામની બહાર બોર્ડ પણ મારેલું છે। ગામના લોકો જાગૃત છે, કેસીસ ન વધે તે માટેના તમામ પ્રયાસો જૂનાગઢ આરોગ્ય વિભાગની ટીમ અને જે સ્થાનિક આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ગામના લોકો, ગામના સરપંચ, ઉપસરપંચ તમામ લોકો જાગૃત છે અને 49 જે કેસ આવ્યા છે જેને લઈ અને આરોગ્ય વિભાગમાં પણ દોડધામ જોવા મળી રહી છે। પરંતુ ગામ એટલું સમજુ છે, આટલા બધા કેસ આવતાની સાથે જ ગામના લોકોએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરી દીધું છે। બને ત્યાં સુધી લોકો બહાર નથી જતા અને બહારથી કોઈ વ્યક્તિને અંદર આવવા દેવામાં આવતા નથી। જી, એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।